ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 3 સિંધુરાજ સિંધુરાજ અંદર આવ્યો. માધવ મહામંત્રીએ એને ઊભા થઈને અભિવાદન કર્યા. સિંધુરાજના ચહેરા ઉપર પણ ભારે ચિંતા અને શોક સ્પષ્ટ રીતે દેખાતા હતા. પ્રશ્ન માલવા માટે ભારે અટપટો બન્યો જણાતો હતો. દેખીતી રીતે જ મૂંઝ હવે રાજસત્તા હાથમાંથી સરી ન જાય તે માટે આગ્રહ રાખતો હોવો જોઈએ. એમ કહેવાતું હતું કે સિયક મહારાજે તો સંન્યસ્ત લેતા એને સ્પષ્ટ કહ્યું હતું, આ તારો નાનો ભાઈ છે, એને તું યુવરાજ પદે સ્થાપીને માલવ સિંહાસનની અણીશુદ્ધ પવિત્ર પરંપરા ચાલતી રહે એવો પાયો નાખજે. હું તારી પાસે એટલી જ આશા રાખું છું, વિશેષ નહીં. તું હો ત્યાં સુધી માલવપતિ તું રહે એ જરૂરી પણ છે, ઈચ્છવા જેવું છે, ન્યાયી છે, સત્ય છે, માલવાના રાજપ્રદેશના વિકાસ માટે અનિવાર્ય છે. પણ છેવટે તારે સિંધુરાજને, તારા નાના ભાઈને અપનાવવાનો છે. રુદ્રાદિત્યના દિલમાં પણ આ જ વાત ઘોળાતી હોવી જોઈએ. માધવ મંત્રી ત્યાં પાછો શાંત બેસી ગયો. સિંધુરાજને રુદ્રાદિત્યે પોતાની પાસે આસન ઉપર આવી જવા વિનંતી કરી. અહીં રાજકુમાર, અહીં આવો, મને ક્ષમા કરજો. મહારાજ શબ્દ મારા મોંમાં આવતો જ નથી. એ જ બરાબર છે મહામાત્યજી, હું તો તમારા પુત્ર જેવો છું. મહારાજ વિદેય થયા પછી હવે તમે જ પિતા સ્થાને છો. બોલો, તમે મને કેમ યાદ કર્યો? તમારાથી ક્યાં અજાણ્યું છે રાજકુમાર? માલવા રહેશે, ટકશે, નષ્ટપ્રાય થશે કે તેલપના હાથમાં જશે, એનો આધાર હવે તમારા ઉપર છે. મારા ઉપર? ત્યારે બીજા કોના ઉપર? મુંજ મહારાજે કરી તો બતાવ્યું. એમણે ભારતભરમાં માલવાની ગજસેનાને ખ્યાતિ અપાવી. એમણે કલચુરીને વશ કર્યું. અહીં પણ વિજયધ્વજ ફરકાવ્યો. હવે તેલપ એક રહે છે, એમને ત્યાં જવું છે. તેઓ ઘણા જ ઉત્સુક છે, સૈન્ય તૈયાર કરીને જ બેઠા છે. પણ તેઓ ત્યાં ન જાય અને તેલપ અહીં આવે એમ આપણે કરવું છે, ને તે તમારા વિના થાય તેમ નથી. મારા વિના થાય તેમ નથી? હું શું કરવાનો હતો? જુઓ રાજકુમાર, તમે શું કરવાના તે હું તમને પછી સમજાવીશ. તેલપનો પ્રશ્ન કેવો અટપટો છે એ પણ તમને પછી સમજાશે. અત્યારે તો હું આવ્યો છું તમને તત્કાલ ઉજ્જૈની લઈ જવા માટે. નગરી તમારી રાહ જુએ છે. તમારા વિના નગરી શૂન્ય લાગે છે. તમે અહીં હો, અહીં બેઠા હો, એમાં 100 નકામી વાતો ઊભી થાય. આ આવ્યા છે એમને ઓળખો છો? રુદ્રાદિત્ય માધવ સામે દ્રષ્ટિ કરી. આ એ કોણ? ક્યાંથી આવ્યા છે? એ છે પાટણના મહામંત્રી માધવ. એમને પણ તેલપ અહીં બેઠો રહે, લાટમાં હાથમાં ખડક રાખીને એ મનમાં ખૂંચે છે. લાટનો દ્વારપ એ કોણ છે? તેલપનો જમણો હાથ. બળવાન માલવા આ બધા પ્રદેશને પણ તેલપની જાળમાંથી મુક્ત કરે એ પણ તેઓ ઈચ્છી રહ્યા છે. એમને પણ માલવા બળવાન હોય તો પોતે બળવાન રહે એમ લાગે છે. કેમ માધવ મંત્રી, એમ જ છે ના? હા પ્રભુ, માધવે તત્પરતાથી કહ્યું. ઉજ્જૈનીનો વિજય એ તો અમારા માટે ગૌરવનો વિષય છે. તેલપને મહારાજ મુન સિવાય બીજું કોઈ હવે પરાજય આપી શકે તેમ નથી. એણે માન્યખેટ તો જીતી જ લીધું છે, એટલે રાષ્ટ્રકૂટ એના જ છે. અહીં સુધી એનો પગદંડો છે, અમારે એ કાઢવો છે. મુંજ મહારાજ સિવાય એ હવે બને તેમ નથી. મૂળમાં ઘા કર્યા વિના એ વશ થાય તેમ નથી. મહારાજ, મુંજની એ યોજનાને જો તમારો સાથ મળે તો અમારા માટે તો એ સોનાનો દિવસ હોય. જુઓ રાજકુમાર, માધવ મંત્રી પણ એ ઈચ્છી રહ્યા છે. તમે ઉજ્જૈની આવો, હું તમને તેડવા આવ્યો છું. ક્યાં છે ભોજરાજ? નિંદ્રામાં પડ્યો લાગે છે. આપણે માટે, તમારે માટે રાજકુમાર, આ એક મહાન ગૌરવનો વિષય બનવાનો છે. હું તમને આગ્રહ આટલા માટે કરું છું. મારું આકાશ દર્શન સાચું હોય તો ભોજરાજને હું ભારત વિખ્યાત નૃપતિ જોઉં છું. ભારત વિખ્યાત નૃપતિ તો ઠીક મહામાત્યજી, જીવન પોતે જ ઘણું છે. રુદ્રાદિત્ય સિંધુરાજની નિરાશાને શંકા કળી ગયો, પણ એ વાત કરતાં બહુ સ્પષ્ટ થઈ શકતો ન હતો. અહીં માધવ મંત્રી હતો. આ તમારા જ મંત્રી યશોભટ્ટને પૂછો. આ વાત ઉપર મેં કેટલી રાત્રિઓના ઉજાગરા કર્યા છે. વધારે તો નહીં કહું કુમાર. જે દિવસે મહારાજ સિયકનો શબ્દ પવિત્ર નહીં ગણાય તે દિવસે તમે રુદ્રાદિત્યને અહીં નહીં જુઓ. એ નર્મદા જલમાં હશે. કેમ યશોભટ્ટ, મેં તને કહ્યું છે ના? પેલો જુવાન 2 હાથ જોડીને અભિવાદન કરતો બોલ્યો. મહારાજ, મહાઅમાત્ય રુદ્રાદિત્યનો શબ્દ ઉલ્લંઘવાની શક્તિ હું કોઈનામાં જોતો નથી. મુંજ મહારાજમાં પણ નહીં. તેઓ બોલ્યા છે એમ જ થવાનું છે. તમે નિશ્ચિંત રહો. તમે ઉજ્જૈનીમાં હો તેમાં માલવાની જે ખ્યાતિ થાય
ત્યાં અહીં બેઠા રહો એમાં ન થાય. આપણે જઈએ છીએ માલવા માટે, ઉજ્જૈની નગરી માટે, મહારાજ સિયકના સ્વપ્ન માટે. એ સ્વપ્ન મહારાજ મુંજે તો હવે ઘણું વિશાળ કરી મૂક્યું છે. એમણે વિજય મેળવ્યા છે, એનું શિખર દેખાશે ભોજરાજના સમયમાં. તમે બીજા કશા માટે નહીં, ભોજરાજ માટે થઈને પણ પાછા માલવા ચાલો, એમાં આપણી શોભા છે. સિંધુરાજને મનમાં હજી ગડભાંજ થતી હતી. તેણે કહ્યું, રુદ્રાદિત્ય દેવ, તમે મારા પિતા તુલ્ય છો. તમારા શબ્દનું ઉલ્લંઘન કરતાં મને કંઈનું કંઈ થાય છે. પણ શું મૂલ્યવાન છે તમે કહો, રાજ કે જીવન? તમને રાજકુમાર મારા ઉપર ભરોસો નથી? હું અહીં ક્યારે આવ્યો હોઉં? ખાતરી હોય ત્યારે. આ આવનારો રુદ્રાદિત્ય રાજકુમાર તમને લેવા આવ્યો છે. ત્યાર પછી જ, જ્યારે એણે બધી વાત પહેલાં થાળે બાંધી લીધી છે. આટલી મારી વાત માનો. જે દિવસે તમારું મન હવે પછી માલવામાં ખિન્ન થશે, તે દિવસે રુદ્રાદિત્ય નહીં હોય, યશોભટ્ટ પણ નહીં હોય. કેમ રમાગંધ? મહારાજ, અત્યારે આપણી પળે પળ કિંમતી છે. તેલપે માન્યખેટ તો લઈ લીધું છે, એ હવે માલવા ઉપર જ આવવાનો. તે વખતે તમે માલવપતિ અહીં બેઠા એ બધું જોયા કરશો. આ માધવ મંત્રી જેવા શું ધારશે? માધવે તક પકડી. મહારાજ, અમને તમે પાટણમાં આવો એમાં રસ હતો. હું એટલા માટે આવ્યો હતો. પણ તે તમારીને મહારાજ મુંજની વચ્ચે મનદુખનું કારણ હોય તે દૂર કરવા, અમને યશ મળે તે માટે. માલવા બળવાન હોય તો તેલપ અમારા તરફ દ્રષ્ટિ પણ ન નાખે. મહારાજ માલવા પ્રતિ સીધાવે એમાં સૌની શોભા છે, અમારી પહેલી. સિંધુરાજને લાગ્યું કે રુદ્રાદિત્ય વાત થાળે બાંધીને જ આવ્યો લાગે છે, પણ જે વાત છે એ કહી શકતો નથી. પણ પોતે પાછો હાથે કરીને મુંજના બંધનમાં ન પડે એ પણ એણે સંભાળવાનું હતું. વખત તો બહુ ઓછો હતો. રુદ્રાદિત્યની વાત તો પ્રભાતમાં જ પ્રયાણ કરવાની હતી. માધવે આ વાત વધારે સરળ કરવા માટે જ કહ્યું, મહારાજ, અમારા ઉપર આ તેલપની તલવાર લટકે છે. એ ગમે તે વખત પડે, અમારે તે વખતે દ્રષ્ટિ માલવા તરફ કરવાની હોય. મહારાજ ત્યાં હશે તો અમને પણ મનમાં ધરપત હશે. મહાઅમત્ય પાસેથી તમે બધું જાણ્યું છે, હજી વિશેષ જાણી લ્યો. પણ નિર્ણય તો આજ કરો, ઉજ્જૈની જવાનો. નિર્ણય તો છેવટે રમાગંધ એ જ કરવો પડશે. મહામત્યજી, આપણે બે ઘડી. હા રાજકુમાર, આવો ને આ અંદરના ખંડમાં. રુદ્રાદિત્યને સિંધુરાજ બંને અંદરના ખંડમાં ગયા. ત્યાં જતાં જ સિંધુરાજે કહ્યું, મહામત્યજી, હાથે કરીને મૂંઝના બંધનમાં પડવા કોઈ નહીં ને તમે મને લઈ જશો? હું સમજી ગયો છું રાજકુમાર, પણ કોઈ નહીં ને રુદ્રાદિત્ય આ કરશે? રુદ્રાદિત્ય, જેણે જીવનભર મહારાજ સિયકના ચરણ સેવ્યા છે, આ પાટણનો આવ્યો છે, એટલે તમે વધુ સ્પષ્ટ કહી શકતા નથી, ને હું પણ વધુ સ્પષ્ટ થઈ શકતો નથી. મારે તો એને જોઈ લેવો હતો, એટલે મેં એને તત્કાલ બોલાવ્યો હતો. એ અહીં આવ્યો છે એ ખબર પડતા એનું માપ નીકળી ગયું છે. એનામાં તક પકડવાની અજબ જેવી શક્તિ છે. એમાં જ એનો વિજય છે. એને તક ન આપો તો થઈ રહ્યું, પણ એની વાત તો પછી થશે. એ આપણે ત્યાં લડવા આવવાનો નથી. પણ જુઓ, મેં મુંજ મહારાજને સ્પષ્ટ કહી દીધું છે, મહારાજ સિયકનો શબ્દ મારે મન પવિત્ર છે. તમારે મન પણ એ પવિત્ર જ રહેવો જોઈએ. અને એણે શું કહ્યું? બીજું શું કહે? એને ધ્યાનમાં છે, સિયક મહારાજનો શબ્દ લોપાશે નહીં. એ લોપાશે તો રુદ્રાદિત્ય નહીં હોય, ને એની સાથેના સેંકડો બ્રાહ્મણો પણ નહીં હોય. માલવામાં હાહાકાર થઈ જશે, અને મુંજનું રાજ નહીં હોય. હે? હા રાજકુમાર, એ મારો દ્રઢ નિર્ણય છે. સિયક મહારાજે કહ્યું છે તે પ્રમાણે જ થશે. મુંજ મહારાજ શબ્દ લોપી શકે તેમ નથી. ભગવાન મહાકાલના પવિત્ર જલથી એમણે શપથ લીધા છે. મુંજ પછી રાજ ભોજરાજનું, તમારું છે. પણ મુંજ મહાવિદ્વાન છે, અત્યંત લોકપ્રિય છે. રણરંગ તો એનો જ છે. એ માલવાને મહાન બનાવવાનો છે. તેલપને હતો ન હતો કરવા મથી રહ્યો છે. એ રણરંગી પુરુષ છે, પણ મારે એને ત્યાં જવા દેવો નથી. તેલપ અહીં દોડે એમ કરવાનું છે. તમારી વચ્ચે જરાય વિસંવાદ નથી. એ સાંભળીને તેલપ ત્યાં બેઠા હવે સમજી જવાનો. અત્યાર સુધી એની વાત હતી તમારી પડખે આવી જઈને માલવાને પડકારવાની. એ એના મનની ઊંડી વાત હતી. એટલા માટે પણ રાજકુમાર, તમારે ત્વરા કરવી ઘટે છે. સિંધુરાજ સાંભળી રહ્યો. એને ખાતરી થઈ ગઈ, રુદ્રાદિત્યે વાત બરાબર થાળે બાંધી હતી. આપણે ઉપડવું છે કાલે પ્રભાતે જ. મહારાજ, અહીં પણ રોકાવાનું નથી. તો આપણે કાલે પ્રભાતે ઉપડીએ. તમને ખાતરી હોય તો મારે પ્રશ્ન કરવાનો નથી. હા, મને ખાતરી છે એટલે કહું છું.
અહીં પણ આપણે ખોટી થવું નથી. નાહકની કોઈને તેલબ જેવાને શંકા થાય. પાટણ આની મદદે દોડવાનું. એ તો આપણા ઉપર પોતાના વિનાશ માટે આવતો હોય તો ન આવે. આપણે તો એ માલવા ઉપર આવે એમ કરવાનું છે. એટલા માટે પણ આપણે અહીંથી અંધારામાં જ નીકળી જવાનું છે. સિંધુરાજે તત્કાલ નિર્ણય લઈ લીધો. તેને રુદ્રાદિત્યમાં પિતાની શ્રદ્ધા હતી. રુદ્રાદિત્ય સામાન્ય માણસ ન હતો. મુંજ એની સામે કંઈ કરી શકે તેમ ન હતું. એ હવે ચોક્કસ હતું. તેણે તરત જ નીકળવાનું કબૂલ કરી લીધું.